હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો અમારા નાના મહેમાન આવી ગયા છે ઘરે. મહેમાનમાં તો છે કેશુનો નાનો ભાઈ. કેશુબેન એને રમકડે રમે છે. જો કેશુ વગાડે છે ને એટલે સ્માઈલ સ્માઈલ મીઠી મીઠી સ્માઈલ કરતા આવે છે ક્રિશુભાઈ. કેશુ જે રમકડા લઈને જો આખું ઘર રમકડા કરી દીધું છે. જો કૃષ્ણને મસ્ત વગાડતા આવડે છે. કેશુ આવડે છે ને? ભાઈગા હો ભાઈ, તો ભાઈગા. 5 રોટલી અને જો કેશુના મમ્મીને રસોડે ચડાવી દીધા, કેમ કે આજ તો આપણે છે ને રજા છે. આપણા ભાઈ બી હોય તેથી કામ ન કરવાનું હોય ને. આ બાજુ ક્રિશુભાઈ પથારી કરી દીધી છે, ઘોડિયું તૈયાર. ક્રિશુને જમી લે ને એટલે ફટાફટ નીંદર આવશે. પકડી પકડીને ઊભા થતા શીખી ગયો ગાધારા. ક્રિશુ અહીંયા તમારો દીકરો દગદગી કરો. તું તાકી રે, ઓલો છોકરો સેપાઈ ગયો. જો ઊભો ઊભો નાનું છોકરા એટલે કેવું મજા આવે. જો આમાં કૃષિભાઈ ને તો નાઈ થઈ તન ગઈ, જમાઈ ગયું, છી થઈ ગયું અને નવાઈ ગયું. હવે ખાલી હાલાનું બાકી. હવે આગળ ફટાફટ નીંદર રહી જાય ને તે કૃષિને સોડાઈ દઈ અને હું બનાવવા માંડીશું રોટલી. અહીંયા જમવાનું કરી દીધું તૈયાર. જો ગેસ ઉપર ચડવા મળી છે મસ્ત મજાની રોટલી અને કેશુ એની ધૂનમાં રમતી છે. જો મિત્રો, અમારી થાળીમાં આવી ગયું છે ગુવારનું શાક, બાજુમાં લઈ લીધું દહીં અને ગાજર ટમેટાનો સંભારો, રોટલી, છાશ અને કેશુબેને તો મિક્સ લીધું બધું. અથાણું જાજુ લીધું, શાક થોડું લીધું, કેમ કે બેનને શાકનો તકલીફ રહી એટલે બેનને અથાણામાં રોટલી હોય એટલે બીજું કાંઈ જોઈએ નહીં. જોકે એટલે ચાલો અમારી સાથે આજે લંચ કરવા. જો મિત્રો, અહીંયા મસ્ત મજાનું થેપલું વણાઈને થઈ ગયું છે તૈયાર અને બીજી બાજુ ચોરાઈ ગયું છે કૃષિભાઈ માટેનો રોંઢાનો નાસ્તો. બચ્ચા પાર્ટીને થેપલું ખાવાનું મન થયું હોય તો આવી જાય. કતારા તમારા મામી સ્ટ્રોંગ છે, તો ગરમ ઘી હોય તો તારા હાથ દાઝે નહીં. જો કેશુ સૂતી છે અને કૃષિ જગાડે છે. કૃષિ પેલા જાગી ગયો ને એટલે કૃષિ અવાજથી કેશુ ની અંદર જાગી ગઈ. કેશુ હવે જાગી જાવ દીકા. જો કૃષિએ દૂધ પી લીધું. કા કૃષિ માથું ઓળી લીધું. હા, ભાઈ જો પકડી નાલતા શીખે છે ને બહુ હરખ થાય છે. આજ કેશુ ફટાફટ જાગી ગઈ. હજી નીંદર આવે છે. સુઈ જાઉં ઘડી તો સુઈ જા, ઘડીક સુઈ જા. અને ભાઈ પકડી નાલવાનો મશગુલ છે. કેશુને જાળસ આવે છે. હાવ કરતો કૃષિ દીદીને જગાડતો. હાવ કરત. જો છોકરાઓને દૂધ પાય અને અમે પણ પી લીધો ચા અને કરવા માંડ્યા નાસ્તો. અમારા નાસ્તામાં છે ધાણી, આલુ સેવ અને શક્કરપારા, મમરાના લાડવા અને ફાફડી. તો કૃષિભાઈ હાટું થોડીક એવી જ રહેવા દીધી, કેમ કે કૃષિભાઈને દાંત તો છે પણ એને ફાફડી વધુ ભાવે એટલે કેશુ હાટું ફાફડી લઈ લીધી છે. અને તમે બેસી ગયા નાસ્તો કરવા. અને જો કૃષિ અને કેશુ તમને નહીં દેખાય પણ વિડીયોમાં ઝૂમ કરીને બતાવું, એ બે રમવા માંડ્યા છે ગ્રીલે. તો ચાલો અમારી સાથે નાસ્તો કરવા. જો અહીંયા તો ધારાને સાડી પહેરવાનું મન થઈ ગયું તો સાડી પહેરી. અને જો ફેશન શોમાં આવ્યો હોય ને એમ ધારા સાડી પહેરી નાટા મારે છે. ધારા સાડી કાઢો છોકરા ઉપર ધ્યાન દો થોડોક. કેશુને તો જોઈએ નાની એવી જરીક હતી ને કલર કાઢેલું, એક મોટું બખો પાડીને કોફટી કેટલી બધી પાડી નાખી. સારી લાગે ધારા સાડી. જો અત્યારે રોંઢાના થઈ ગયા છે 5:45 અને કૃષિભાઈ અને કેશુ આવી ગયા છે એટલે રમવા. કેશુને વગરે રમતા જોયો અને કૃષિભાઈને તો અહીંયા બપ થઈ ગયું જોવામાં. અને તો ખુશીનો જ કોઈ પાર નથી, ખડખડાટ હશે. કૃષિભાઈ ને કેશુ યારે દોડવું છે. જો નાના ડગલાથી તો હલાતું જ નથી, પરાઈને તો માંડ હાલે.
બે સાઈડ તો તારા બે સાઈડ તો બ્રોકરમાં એમ ક્યાં કૃષિ ને બેવું શેક તારું ચાલુ ગાડી તો પણ જવાય જો ભાઈ બેન ની મોજ પડી જવાય ને આજે તો એવા કેશું ના મામા મામી એટલે આપણે આજ બનાવવાનું છે બટેટાનું કંઈક સ્પેશિયલ આઈટમ બનાવી નાખી કેમ કે મહેમાન હોય એટલે કંઈક તો બનાવવાનું હોય એટલે લઈ લીધા બટેટા લાગે છે થોડા થાય એટલે લઈ લીધા વેચાથી બટેટા બાફા મૂકી દઈએ છોકરાઓ જે રમે છે ને ત્યાં બફાઈ જાય એટલે છોકરાઓને ટાઈમ પછી મળે રમાડવાનું મિત્રો નાના છોકરાને રમાડવાની મોજ સાથે સાથે જો લેંગ્યુની લાઈન ત્યાં તો છે અને બહાર લાઈન છે જુદી રમાડવાની મોજ કરતા કરતા લેંગ્યુની પણ લાઈન ધોવી પડે જો કૃષિને પડી ગયો બ્રેક કૃષિ તાર બ્રેક કેટલી વાર પડે છે ખાવાનું સાલું હારવાર લેંગી સાલું અત્યારે કૃષિ ખાવા માંડ્યો છે થેપલું અને દહીંની મોજ માણે છે કૃષિ તને દહીં ભાવે હે કૃષિ એ દીકુડા જો એ મુછુરામ થઈ ગયા છે ઓટ કરાવી ગયો તારા બસ પૂરું થઈ ગયું જો મિત્રો આપણે બટેકાનો કાંદા ટમેટા વઘારી અને મસાલો કરી દીધો છે રેડી અને કુકરમાં મૂકી દીધી છે આંબલીની ચટણી અને કૃષિ અને કેશુને લઈ લીધા રસોડામાં કેમ કે બે શાંતિથી બે નંબર હમ જોયા રાખે તો ફટાફટ બે નણંદ ભોજા રસોઈ બનાવી નાખી અને ધારા એ બાંધી દીધો છે લોટ નીચે બેહી એટલે ફટાફટ થઈ ગયું છે અમારા રસોઈની તૈયારી જે સમોસાના ફેન હોય ને સમોસા ખાવાની ફૂલ ઈચ્છા હોય ને આવી જાય અમારી ઘરે મિત્રો જો અહીંયા સમોસાની રોટલી કેશીની મામી મળી છે વણવા અને હું મળી છે સમોસા ફોલ્ડ કરવા અને અમારો મસાલો તો થઈ ગયો છે રેડી જો બરાબર સમોસા બને છે ને અને અહીંયા થોડાક બની અને થઈ ગયા છે રેડી એટલે હવે થોડાક જજા થાય ને એટલે તાવડો મૂકી અને તળી દઈ અને બચ્ચા પાટીને બેસાડી દીધી છે ખુરશીમાં થઈ ગયું છે રેડી હવે આપણે એને વાળી અને ફોલ્ડ કરી દઈએ આ રીતનું આપણું ફોલ્ડ કરેલું સમોસું થઈ ગયું તૈયાર તળવા માટે જો મિત્રો આપણે ખજૂર આંબલીની ચટણી થઈ ગઈ છે મસ્ત મજાની થઈ રેડી અને એમાંથી નાખી દીધા છે ધાણા અને આ બાજુ બહુ બધા સમોસા થઈ ગયા છે ફોલ હવે આપણે તળવા માટે મૂકી દીધું છે તેલ તેલ પણ આવી ગયું છે એટલે થોડાક સમોસા આપણે તળી નાખીએ જો મિત્ર મસ્ત મજાના આપણા સમોસા થઈ ગયા છે બ્રાઉન હવે થઈ ગયા છે ખાવા માટે રેડી મિત્રો ડિનરમાં જો અમારા મસ્ત મજાના ક્રન્ચી એવા લાલ ચટાકેદાર સમોસા થઈ ગયા છે રેડી ડીશ તૈયાર થઈ ગઈ છે એટલે ચાલો અમારી સાથે ડિનર કરવા મિત્રો હવે આ વિડીયો થઈ ગયો છે બહુ મોટો અને જમી અને ફ્રી થઈ ગયા છીએ વાસણ પણ બહુ બધા હતા એટલે આજ તો વાસણ સાફ કરીને થઈ ગયા છે નવરા આખો દિવસ કૃષિ આવ્યો તો કામ ને કામ જ રહ્યું એટલે બહુ બધો થાક લાગી ગયો છે એટલે હવે તો ફટાફટ હવે કૃષિ વયો ગયો છે એટલે સૂઈ જઈએ હવે આ વિડીયોને કરીએ છીએ જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ